ગુનાખોરી રોકવાના પોલીસના દાવાઓ વચ્ચે લિંબાયત પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં મોડી રાત્રે થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેને લઈને પોલીસના પેટ્રોલિંગના દાવાની પોલ ખુલી ગઈ છે। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજમાં ચોર નિર્ભયતાથી વિસ્તારમાં ફરી ચોરીની ઘટનાને અંજામ આપતો જોવા મળી રહ્યો છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિક લોકોને આક્ષેપ છે કે લિંબાયત પોલીસ દ્વારા રાત્રિએ પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ સીમિત હોવાનું આ ઘટનાની સ્પષ્ટ થઈ રહ્યું છે। ગુનાખોરી રોકવામાં લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાનો આક્ષેપ વચ્ચે હવે પોલીસ સીસીટીવી ફૂટેજને આધારે આરોપીને શોધવા ગુનાખોરી રોકવામાં લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાના આક્ષેપો વચ્ચે હવે પોલીસ સીસીટીવી ફૂટેજને આધારે આરોપીને શોધવા કવાયત હાથ ધરી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।